अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। મારી પાસે જે પણ કાંઈ છે બધું હું આપી દેવા તૈયાર છું હે હરિ પરમાત્મા। અને ત્યારે રાજા બલિએ પોતાનું બધું જ અર્પણ કરી દીધું અને આપણે આ કથાને આપણે નિહાળી ગયા કે પેલા ડગલાની અંદર એ પૃથ્વીનું રાજ્ય, બીજા ડગલાની અંદર બ્રહ્મલોક અને ત્રીજા ડગલાની અંદર પૂછવામાં આવ્યું હવે ક્યાં મૂકું? અને ત્યારે કહેવામાં આવ્યું કે તમે અમારા મસ્તક ઉપર પગ મૂકી દો ભગવાન, અને પાતાળનું રાજ્ય આપ્યું। બોલીએ શ્રી વામન ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય। એટલે એ જ તે વામન ભગવાન ત્યાંથી વિદાય લીધી છે। અને ત્યારે આ બધી કથાઓ કરતા કરતા આપણે સૌ લોકો કાલની ઘણી બધી કથાઓને બાદ છોડીને આવ્યા છે, તો આવો આપણે સૌ લોકો ફરીવાર ઈ જ કથાની અંદર મંગલ પ્રારંભ મેળવી લઈએ। તો ધ્રુવજીના વંશની અંદર આગળ જતા એક અંગ નામના એ રાજા એ ભગવત ભક્ત રાજા છે। હવે ઈ અંગ એટલા બધા ભગવત ભક્ત અને ઈ અંગને ત્યાં પાછા વેન થયા। હવે વેન પાછા કેવા છે તો કે દુષ્ટ મતિ વાળા, દુષ્ટ વિચાર વાળા છે, દુષ્ટ વિચાર વાળા છે। એટલે એ અંગને ત્યાં વેન થયા અને ઈ વેન એટલા બધા દુષ્ટ થયા કે એની હદ ન પૂછો। એ પોતાના પિતા અરે એ ભગવત ભક્ત અને એમને ત્યાં સંતાન અને એટલું બધું દૃષ્ટ, પણ અંગ રાજાએ મનથી એવો વિચાર કર્યો, જોજો અંગ રાજાએ પોતાના મનથી એવો વિચાર કર્યો કે મને એટલા માટે આવો દીકરો, આ દીકરો મળ્યો કે મને દીકરાની અંદર મને પુત્રમાં આસક્તિ ન થાય ને એટલા માટે। અરે આવા હોય છે ભગવત ભક્ત કે જે ભગવાનની પાસે જે પણ કઈ મળ્યું એ બધાની અંદર સંતોષ રાખવા વાળા છે। જે પણ કઈ મળ્યું અરે આ બધાની અંદર સંતોષ રાખવા વાળા છે। અને એવા ભગવત ભક્તને ત્યાં આ વેન અને ઈ પાછા એટલા બધા દૃષ્ટ અને ઈ દૃષ્ટ એટલે યજ્ઞ આદિ બધા કાર્યો બધું કરાયું બંધ। હા, રાજા વેન નાસ્તિક, યજ્ઞ આદિના કાર્ય બધા બંધ કરાવી દીધા। આ લોકોની અંદર ધર્માચરણ જે ફેલાતું હતું અને હવે એ ધર્મનું આચરણ ક્યાંય જોવા ન મળે। એ કે હું રાજા મારી સેવા કરો, હમણાં ઘણા બધા આવી ગયા આ લાઈનમાં। હા, એ કે અમારામાં આવું ન આવે, કે અમારામાં યજ્ઞ ન આવે, અમારામાં શ્રાદ્ધ વિધિ ન આવે, તો તમારામાં આવે હું? કે દાદા અમારામાં કે એવું ન આવે, અમે એટલું કરી નાખીએ ત્યાં બધું આવી જાય। એટલે ભગવાને કર્યું અને તોય તમારે નહીં કરવાનું। અમુક વાર તો જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આ એને હકીકતની અંદર આપણે ઓલા કવિ છોટમનું ગીત નથી, ભજન છે એ ચાર વેદનું જ્ઞાન નહીં દિલમાં ને કહે કે હું મોટો જ્ઞાની હો। ચાર વેદનું જ્ઞાન નહીં દિલમાં કહે ચાર વેદનું જ્ઞાન નહીં દિલમાં કહે કે હું મોટો જ્ઞાની હો। ચાર વેદનું જ્ઞાન નહીં દિલમાં કહે કે હું મોટો જ્ઞાની। કહે છોટમયાવા એ ઢોંગી લોકોથી, કહે છોટમયાવા ઢોંગી લોકોથી, કહે છોટમ એવા ઢોંગી લોકોથી, કહે છોટમ એવા ઢોંગી લોકોથી। આ ધર્મની થઈ છે હાની આ પૃથ્વી ખંડે ખારી સત્યની શોધ નથી લાજ।
આ પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નહીં લાગે. ક્યારેક ક્યારેક જોવા જાય તો હકીકતમાં બને એવું કે અમે જ ભગવાન, અમને અરે અમારી જ પૂજા કરી લ્યો. ભગવાનને એક બાજુ મૂકી દીધા અને સ્વયં પોતે જ્યારે પૂજાવાનું જ્યારે મન થાય એટલે ત્યારે સમજી લેજો કે જેમ રાજા કંસનો જેમ પાપનો ઘડો ભરાણો ને ભગવાન આવ્યા, એમ મારો ને તમારો પાપનો ઘડો ભરાય ને ભગવાન આવશે. ક્યારેક ક્યારેક તો આપને એમ થાય કે આપણી આ સંસ્કૃતિમાં જોવા જાય તો આ સંસ્કૃતિ ઉપર જ્યારે પ્રહારો થાય ને અને ત્યારે સહન ન થાય એવા જ્યારે પ્રહારો થાય અને ત્યારે એમ થાય આમે હારું છે કે આ બધાય પાપ, જો આ પાપ કર્મ વચ્ચે જો પાપનો ઘડો ભરાય અને તો ભગવાન આવશે. કારણ કે એટલા માટે ગીતાજીમાં કીધું ભગવાને, અને ઈ પાછા ભગવાન શ્રી કૃષ્ણએ કીધું. શું કીધું? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલા માટે ભગવાને કીધું છે. એટલે ક્યારેક ક્યારેક તો અંદરનો આમ દાહ હોય. ઘણા બધા લોકો એમ કહી દે કે આપણે આમ ન હોય ને આપણે આમ ન હોય ને, પણ જે ભગવાને કર્યું છે અને ક્યારેક ક્યારેક આપણે એને ભૂલી જાય છે, આપણી સંસ્કૃતિને ભૂલી જાય છે. પણ એટલું યાદ રાખજો, સત્ય સનાતન ધર્મ છે ને એ વૃક્ષનું મૂળ છે. યાદ રાખજો, મૂળ. જે બધી સંપ્રદાય છે ને, આપણા બધા સંપ્રદાયો હિન્દુ સંસ્કૃતિના, એ બધા મૂળની બધી ડાળીઓ છે. એ ડાળીઓને તમે ગમે તેટલી તમે કદાચ એ કાપી નાખશો, કદાચ તમે એનું છેદન કરી નાખશો. જોજો, હજી કહું સનાતન ધર્મ અરે એક સંસ્કૃતિનું મૂળ છે, સંપ્રદાય એની બધી ડાળીઓ છે. ડાળીઓને કદાચ કાપશો ને તો ઈ તો કદાચ પાછી ફાલીને ફૂલીને થઈ જાય, પણ એકવાર મૂળ ન કપાઈ જાય એની ખાસ તકેદારી રાખજો. આ તકેદારી મારીને તમારી, અરે આપણે સૌ લોકોની આ તકેદારી છે, મારીને તમારી ફરજ છે. 4 વેદનું જ્ઞાન નહીં દિલમાન કહે કે હું મોટો જ્ઞાની, એટલે કહે છોટમ એવા ઢોંગી લોકોથી આ ધર્મની થઈ છે હાનિ. કહે છોટમ આવા ઢોંગી લોકોથી. એ પ્રભુનું નામ પોતે ધરીને કહે છે હું છું ઈશ્વર પોતે હો. પ્રભુનું નામ પોતે ધરીને કહે કે હું પોતે ઈશ્વર. પ્રભુનું નામ પોતે ધરીને કહું છું ઈશ્વર પોતે હો. પ્રભુનું નામ પોતે ધરીને કહે છે ઈશ્વર પોતે. એક રોમ નિપજે ન એનાથી, દુઃખ એના એ કાપે આ પૃથ્વી. અરે ક્યારેક ક્યારેક તો ઓલા સત્સંગમાં ને ક્યારેક ક્યારેક આ સોશિયલ સાઈડ ના એ બધા માધ્યમેથી ક્યારેક નિહાળતા હોય ને ત્યારે આપણને એમ થાય ઘણા બધા લોકો તો હવે એમ કહેવા લાગ્યા છે કે 4 વેદ ને 18 પુરાણ ને ઉપનિષદ ને શાસ્ત્ર ના બધાયનું જ્ઞાન લઈને બેઠા છીએ. બોલો હાલો હવે લે. અને આ બધી કડવી વાસ્તવિકતા છે. તમ તારે જે કાંઈ માથે આવે બધું લેવા તૈયાર છે કે આ બધું જાણીને બેઠા છે. એટલા માટે ધર્મ બ્રહ્મની વાત ન જાણે, અરે કહે કે હું મોટો જ્ઞાની. એટલે મૂળ ભૂલી. અને આમ તો શરૂઆતથી કહેતો આવું મારી કથાઓમાં કે ઘણી બધી વાર આપણે સૌ લોકો અટવાઈ જતા હોય, ક્યાં જાવું. અને ભાઈ આજનો તો માણા એવો છે કે જેમ કપડા બદલે ને એમ સંપ્રદાય બદલે. હા, જેમ કપડા બદલે ને એમ સંપ્રદાય બદલે. એટલે એવામાં ને એવામાં પોતે લઈને પૂજામાં લાગે છે. ઘણીવાર લોકો અમને એમ કહેતા હોય કે દાદા આમાં શું કરીએ, આમાં શું કરીએ. એટલે સંત મૂળદાસ બાપુ અમારા રામમઢી સુરતમાં પૂજ્ય બાપુની એક પંક્તિઓ છે. મટી જાશે વાદ ને વિવાદ,
જ્યારે તને સાચું સમજાશે મટી જાશે વાદને એકવાર બધાય તાળીઓ પાડીને ગાઓ. જ્યારે તને સાચું સમજાશે મટી જાશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે મટી જશે વાદ ને વિવાદ જ્યારે તને સાચું સમજાશે ભૂલેલાના સંગમાં ભાન ભૂલાણી ભૂલેલાના સંગ પોતે ભૂલેલો અને પાછો એની પાસે જવા વાળો ભૂલેલો. અરે ભૂલેલાના સંગમાં ભાન ભૂલાણી ભૂલેલાના સંગમાં બાન ભૂલાણી આ પંથા પંથીમાં મતી મુજાણી પંથા પંથીમાં મતી મુજાણી પંથા પંથીમાં મતી મુંજાણી. આમાં મારે ક્યાં જવું, આમાં મારે ક્યાં જવું. ક્યારેક ક્યારેક તો આપણને એમ થાય આ પંથા પંથીમાં મતી મુંજાણી. પણ સાંભળી સંત નો પોકાર જ્યારે તને હાચું સમજાશે. સંત મૂળદાસ બાપુ રામમટી આ પૂજ્ય બાપુના આવા ઘણા બધા એવા બધા કીર્તનો છે અને પોતાના નિજ અનુભવ વાળા. અને ક્યારેક ક્યારેક તો અરે જોઈએ ને ત્યારે એમ થાય એટલે પરોપકારની ભાવનાથી આ પૂજ્ય સંતોએ આવા સુંદર મજાના પદ, કારણ કે આગળનો એની ખબર હશે ને કે આગળ આવું થાય એમ. એટલે વેન રાજા એટલા બધા નાસ્તિક હતા અને ઈ એટલા બધા નાસ્તિક હતા અને તેથી આજે પણ હવે તો ગમે ઈ આવીને કહી દે કે અમે કલ્કી ભગવાન. હા, હમણાં નથી આવ્યા. હા, ગમે ઈ આવીને કહી દે અમે જ ભગવાન. એટલે ઘણા બધા લોકો એમ કહે કે દાદા અરે આ બધામાં પંથા પંથીમાં મતી મુંજાણી, તો એ કે દાદા અમે શું કરીએ? અને ત્યારે અહીંયાથી વ્યાસપીઠેથી અમે એટલું કહીએ કે તમારા જે વડવાઓ, જે તમારા બાપ દાદાઓ ઈ બધા કરીને ગયા અને એટલું ખાલી કરીએ ને તોય આપણા માટે બહુ ઘણું છે મારા બાપલિયા, તોય બહુ ઘણું છે. અરે એનો માર્ગ સુધારતા ગયા છે, આપણે આપણો સુધારી દઈએ બહુ થયું. એ લોકો પોતાનો માર્ગ તો સુધારતા ગયા છે, આપણે સૌ લોકો આપણો હવે માર્ગને સુધારી લઈએ. અરે તો પણ બહુ થયું. વેન રાજા બહુ દુષ્ટ હતા, નાસ્તિક હતા. અને વેન રાજાએ કહી દીધું કે હું રાજા એટલા માટે ગામમાં આ રાજ્યમાં પૂજા જો કોઈની કરવી હોય તો તમે મારી પૂજા કરો, તમે મારી પૂજા કરો. તમે બીજા કોઈ નહીં પણ તમે મારી પૂજા કરો. અરે હા, તમે હું રાજા છું, તમે મારી પૂજા કરો. અને જ્યાં એટલું કહેવામાં આવ્યું, હુંકાર એવો, અભિમાન આવ્યું. અને આ દુનિયાનો નિયમ છે, જ્યારે અભિમાન આવી જાય એટલે પછી ભગવાન કહ્યું એ મુજબ કે એ પછી અભિમાનને ટાળવા માટે ભગવાનની લાકડી છે એ મને તમને દેખાય નહીં, બાકી એ અવશ્યને માટે મારે છે. અને વેન રાજાએ બધું નાસ્તિકતાપણું વધાર્યું છે સમાજની અંદર. અને ત્યારે અરે યજ્ઞ કાર્યને બધું બંધ કરવામાં આવ્યું. અને ત્યારે જ્યાં યજ્ઞ કાર્ય અને એ બધું જ્યારે બંધ કરવામાં આવ્યું અને ત્યારે અરે યજ્ઞ ન થવાથી અરે દુકાળ પડ્યો, વરસાદ ન વરસ્યો, અન્ન ન પાક્યું. પણ આવે ક્યાંથી? તો કે જ્યારે યજ્ઞ કરવામાં આવે અને એ યજ્ઞ કરવાથી વરસાદ આવે છે. પણ આપણે યજ્ઞ જ બંધ કરી દીધા. યાદ રાખજો, અહીંયાથી જે પણ લોકો જે કથા સાંભળી રહ્યા છે એ બધા જ લોકો યાદ રાખજો કે તમારા ઘરની અંદર વૈદિક બ્રાહ્મણોને બોલાવી અને એ તમારા આંગણે એક વર્ષની અંદર એકવાર अरे यज्ञ थवो જોઈએ. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।